विद्यार्थी मित्रों, शाळा नूतन विद्यापीठ महुआ जिल्लो भावनगर हूँ पारुल कातरिया आजना विडियो लेक्चर में आप सबनु स्वागत छे। विषय विज्ञान धोरण 10 जेनी अंदर विद्यार्थी मित्रों आपणे चेप्टर नंबर 8 नो अभ्यास जे छे ई करी रह्या छीए, जेनुं नाम छे सजीवो केवी रीते प्रजनन करे छे। तो विद्यार्थी मित्रों या विडियो लेक्चर नी अंदर आपणे चेप्टर नंबर 8 मां प्रजनन एटले शुं अने तेना प्रकारो विषे माहिती मेळवेली हती। तो प्रजननना बे प्रकारो विषे आपणे जोयुं तो अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। तो लिंगी प्रजनन एटले शुं अने अलिंगी प्रजनन एटले शुं तेना विषे आपणे या लेक्चरनी अंदर वात करी चूक्या छीए। तो अलिंगी प्रजननना प्रकारो विषे आपणे जे छे अभ्यास करता हता, जेनी अंदर आपणे एक प्रकार जे छे भणी चूक्या छीए अलिंगी प्रजनन पद्धतिनो पहेलो प्रकार अथवा तो प्रथम अलिंगी प्रजनन पद्धति तरीके भाजन। तो विद्यार्थी मित्रों भाजन एटले शुं अने भाजनना प्रकारो विषे आपणे माहिती मेळवी। तो भाजनना बे प्रकारो द्विभाजन अने बहुभाजन। त्यारबाद हवे आपणे शरू करीशुं अलिंगी प्रजनन पद्धतिना अन्य पद्धतिओ, जेनी अंदर आजनो आपणो मुख्य टॉपिक थशे अलिंगी प्रजनन पद्धतिओ। अलिंगी प्रजनन पद्धति तरीके आज आपणे बीजी पद्धतिनो अभ्यास करीशुं, जेनुं नाम छे कलिका सर्जन। कलिका सर्जन प्रकारनुं अलिंगी प्रजनन एटले शुं? तो के जेवुं नाम छे तेवी ज आपणने कंईक समज जे छे मळशे। तो कलिका सर्जन तो सजीवनुं निर्माण जे छे एक कलिकामांथी थतुं जोवा मळे छे। तो कलिका सर्जन प्रकारनुं अलिंगी प्रजनन क्या सजीवोमां जोवा मळे छे तेना विषे सौप्रथम आपणे माहिती मेळवीए। तो कलिका सर्जन प्रकारनुं अलिंगी प्रजनन जोवा मळशे तो एनी अंदर आपणे उदाहरण तरीके जोईए ईस्ट नामनी फूग छे। ईस्ट नामनी फूग के जे एक कोषीय छे। अने बीजू हाइड्रा। हाइड्रा एक सजीव छे के जे केवुं छे बहुकोषीय सजीव छे, परंतु નીચલી કક્ષાનું એટલે કે નિમ્ન કક્ષાનું બહુકોષીય સજીવ એટલે કે હાઇડ્રા। તો કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન ઈસ્ટ નામના એક કોષીમાં અને હાઇડ્રા જેવા સરળ એટલે કે નિમ્ન બહુકોષીયની અંદર જોવા મળે છે। તો હવે આપણે જોઈએ કે ઈસ્ટ અને હાઇડ્રામાં कलिका सर्जन प्रकारे कई रीते प्रजनननी क्रिया थाय छे। तो सौप्रथम आपणे जोईए ईस्ट मां ईस्ट नामनी फूग छे, जेमां शुं थाय छे तो के नानी कलिका। हवे आपणे आकृति जोता जईए तो आ ईस्ट नामनी फूग आपणे विद्यार्थी मित्रों दोरी, जेनी अंदर शुं थशे तो कीधुं आपणने नानी कलिका सर्जन पामे छे। नानी कलिका सर्जन पामशे એટલે આ જે ઈસ્ટ નામની ફૂગ છે। નાની કલિકા सर्जन पामे, परंतु क्या तो के बाह्य सपाटी पर। એટલે ઈસ્ટ નામની ફૂગ છે જેની બાહ્ય સપાટી પર નાની કલિકા વિકાસ જે છે ઈ પામે છે। તો હવે શું થશે તો આ બાહ્ય કલિકા જે છે ઈ વૃદ્ધિ પામશે।
કોષીય સપાટી ઉપર એટલે કે એની બાહ્ય સપાટી ઉપર નાની કલિકા જે છે એ વિકાસ પામે છે અને શું કરશે તો કે વૃદ્ધિ પામી। હવે આ કલિકા જે છે એ શું કરે છે વૃદ્ધિ પામે છે અને પિતૃથી કેવી પડશે અલગ જે છે એ પડે છે જે અહીં આપણે દર્શાવેલી છે। તો શું થશે તો કે ઈસ્ટ નામની ફૂગની અંદર કોષીય સપાટી ઉપર નાની કલિકા એટલે કે બાહ્ય સપાટી ઉપર નાની કલિકા જે છે એ વૃદ્ધિ પામે છે અને શું થશે તો કે સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે। શેના તરીકે વર્તશે સ્વતંત્ર સજીવ તરીકે વર્તશે। હવે જોઈએ આવી જ જે છે એ ઘટના એટલે કે આની આ જ ક્રિયા 3 થી 4 વખત થતા હવે આની આ જ ક્રિયા એટલે કે ઈસ્ટની કોષી સપાટી જે છે એ શું થશે તો કે વૃદ્ધિ પામે છે અને જે છે એ સ્વતંત્ર સજીવ બને છે। હવે આની આ જ ક્રિયા જો 3 થી 4 વખત થાય તો શું થાય તો કે શૃંખલા બને છે। શેનું નિર્માણ થશે શૃંખલાનું નિર્માણ થશે। તો આની આ જ ક્રિયાને આપણે 3 થી 4 વખત દર્શાવીએ તો આવી કંઈક શૃંખલા જે છે એ જોવા મળે છે। તો ઈસ્ટની અંદર આ જ ક્રિયા 3 થી 4 વખત થાય તો શૃંખલા બને છે અને એ શૃંખલાને વસાહત કહેવામાં આવે છે। વસાહત એટલે કે ઈસ્ટનો આખો સમૂહ જે છે એ નિર્માણ પામે છે। તો ઈસ્ટ નામની ફૂગમાં શું થાય છે તો કે કલિકા સર્જન પ્રકારે અલિંગી પ્રજનન જે છે એ જોવા મળે છે ને તેના જેવી જ નવી જે છે સંતતિ નિર્માણ જે છે એ કરે છે। તો આને કહેવામાં આવે છે અલિંગી પ્રજનનની ક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું ઈસ્ટની અંદર કેવી રીતે કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે તેના વિશેની માહિતી। હવે આપણે જોઈએ કે હાઇડ્રા કે જે બહુકોષીય પરંતુ નીચલી કક્ષાના પ્રાણીઓ છે તેની અંદર કેવી રીતે જે છે કલિકા સર્જન થાય છે તો જોઈએ આપણે હાઇડ્રામાં। હાઇડ્રામાં કલિકા સર્જન। હવે હાઇડ્રા જે છે એ શું છે તો સૌપ્રથમ આપણે લખીએ તો કે હાઇડ્રા નીચલી કક્ષાના સજીવો છે પરંતુ બહુકોષીય છે। નીચલી કક્ષાના બહુકોષીય સજીવો છે જે કલિકા સર્જન માટે હવે હાઇડ્રા બહુકોષીય છે છતાં પણ એમાં કલિકા સર્જન પ્રકારે કલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે। તો હાઇડ્રા નવા સજીવના નિર્માણ માટે આ કલિકા સર્જનની પદ્ધતિ છે તેના માટે કયા કોષોનો જે છે ઉપયોગ કરે છે તેના વિશે આપણે જોઈએ। તો હાઇડ્રા કલિકા સર્જન માટે પુનઃ સર્જન ક્ષમતા ધરાવતા કોષોનો ઉપયોગ કરે છે। કલિકા સર્જન માટે પુનઃ સર્જન કે જે ફરી વખત કોષોનું સર્જન કરવાની ક્ષમતા ધરાવતા
કોષોનો ઉપયોગ જે છે એ કરે છે. કોણ? તો કે હાઇડ્રા નામના બહુકોષીય સજીવો. હવે પુનઃસર્જન ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે એટલે હાઇડ્રા શું કરશે? તો કે પ્રજનનની ક્રિયા કરશે. હાઇડ્રા કે જે શું કરશે? પુનઃસર્જન ક્ષમતાવાળા કોષોનો જે છે એ ઉપયોગ કરે છે. તો શરીરની બહારની સપાટી પર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રાની આકૃતિ જે છે એ દોરીએ. તો હાઇડ્રાની આકૃતિ આપણે આવી કંઈક દોરી શકીએ કે જેની અંદર 8 જે છે એ હસ્તો જેવી સૌપ્રથમ ઉપર રચના હોય છે. આ હાઇડ્રા નામનું સજીવ છે. હવે હાઇડ્રા ની શરીર સપાટી ઉપર શું થશે? તો કે કોષોનું વારંવાર વિભાજન થશે. આ વિભાજન કોણ કરશે? તો કે પુનઃસર્જન ક્ષમતા ધરાવતા કોષો. હવે કોષોનું વારંવાર વિભાજન થવાથી હવે ફરી એક વખત આપણે હાઇડ્રાની જે છે આકૃતિને જોઈ લઈશું. બહારની સપાટી પર એટલે બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન. કોષોનું વારંવાર વિભાજન જે છે આપણે અહીંયા દર્શાવેલું છે. લખીએ અહીંયા કોષોનું વારંવાર વિભાજન થતા તે ભાગ ઉપસી આવે છે. કોષોનું વારંવાર વિભાજન થયું એટલે એ ભાગ કેવો થઈ ગયો? ઉપસેલો જે છે એ આપણને જોવા મળે છે. તો હવે શું પ્રક્રિયા થશે? તો હવે એ ઉપસેલો જે ભાગ છે, ફરી એક વખત આપણે હાઇડ્રાની આકૃતિ જે છે એ દર્શાવીએ. ઉપસેલો ભાગ જે છે એ વૃદ્ધિ પામવા લાગશે. એટલે જે ભાગ ઉપસી આવે છે તો આપણે લખીએ ઉપસેલો ભાગ ને કલિકા કહે છે. આ જે ઉપસેલો ભાગ છે એને શું કહે છે? કલિકા જે છે એ કહેવામાં આવે છે. આ કલિકા જે ઉત્પન્ન થયેલી છે એ શું પામે? તો કે કલિકા વૃદ્ધિ પામે છે. શું પામશે? કલિકા વૃદ્ધિ પામી અને બાળ સજીવ તરીકે વર્તે છે. વૃદ્ધિ પામી અને બાળ સજીવ તરીકે જે છે એ વર્તે છે. હવે શું થશે? તો આ જે બાળ સજીવ છે એ સંપૂર્ણ વિકાસ પામશે એટલે પિતૃ શરીરથી અલગ પડશે. હવે આપણે એને અલગ જે છે એ દર્શાવીએ. આ બાળ હાઇડ્રા છે. બાળ હાઇડ્રા હવે બાળ સજીવ તરીકે વર્તશે. સંપૂર્ણ વિકાસ પામી પિતૃ સજીવથી
અલગ જે છે થઈ અને સ્વતંત્ર બાળ હાઇડ્રા તરીકે જે છે વિકાસ પામે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું હાઇડ્રામાં અલિંગી પ્રજનન એટલે કે કલિકા સર્જન પ્રકારનું। તો સૌપ્રથમ હાઇડ્રા કેવા છે તો કે નીચલી કક્ષાના બહુકોષીય સજીવો છે। તેની કોષીય સપાટી શું કરશે તો કે એની કોષીય સપાટીમાં વારંવાર વિભાજન થતા એ ભાગ ઉપસી આવે છે। એ ઉપસેલા ભાગને કલિકા કહે છે। કલિકા વૃદ્ધિ પામશે અને બાળ સજીવનું નિર્માણ કરશે। સંપૂર્ણ પરિપક્વ એટલે કે સંપૂર્ણ વિકાસ પામ્યા બાદ એ બાળ સજીવ એના પિતૃ સજીવથી જુદું પડશે અને સ્વતંત્ર સજીવ તરીકે જે છે એ નિર્માણ પામે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અલિંગી પ્રજનન પદ્ધતિનો ટોપિક પૂરો કર્યો। કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન। હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન પદ્ધતિઓનો ત્રીજો પ્રકાર એટલે કે બીજાણુ સર્જન। બીજાણુઓના નિર્માણ દ્વારા સજીવોનું નિર્માણ થવાની ક્રિયા જે છે એને બીજાણુ સર્જન તરીકે આપણે ઓળખીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન શેમાં જોવા મળશે તો ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવાનું છે બ્રેડ મોલ્ડ અને રાઇઝોપસ ફૂગની અંદર બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે। જે બંને કેવી છે તો કે બહુકોષીય રચના ધરાવે છે। સરળ બહુકોષીય રચના ધરાવતી બ્રેડ મોલ્ડ્સ અને રાઇઝોપસ જે છે જેમાં બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દોરી અને પ્રજનન પદ્ધતિને સમજવાની ટ્રાય કરીએ। તો સૌપ્રથમ આપણે દોરીએ આકૃતિ। જેને આપણે વનસ્પતિમાં જોવા મળે એવી રચના દ્વારા જે છે આપણે એને દર્શાવીશું। તંતુઓ જેવી રચના સૌપ્રથમ આપણે દોરીશું। તંતુ જેવી રચના જે છે આપણને માઇક્રોસ્કોપની અંદર ખૂબ જ જાળીમય જે છે રચના એક ગૂંચળા જેવી રચના તરીકે જોવા મળે છે। ઉપરના ભાગે ફૂલેલી રચના જે છે વિદ્યાર્થી મિત્રો મેં ડ્રો કરેલી છે। તો હવે આપણે આને નામ નિદર્શન કરીએ। સૌપ્રથમ આ તંતુમય તાતણા જેવી રચના છે તેને કહેવામાં આવે છે કવક તંતુ। આ જે વચ્ચેની જે જોડતી રચનાઓ જેવી દર્શાવેલી છે એને કહેવાય છે વિરોધ। આ ઉપરની રચના જે ફૂલેલી ગોળાકાર રચના દર્શાવી છે તેને કહીશું આપણે બીજાણુધાની। અને અહીંયા જે છે આપણને છૂટી છવાઈ રચના જે છે નાના નાના બિંદુઓ સ્વરૂપે દર્શાવેલી છે એને કહીશું આપણે બીજાણુ। તો વિદ્યાર્થી મિત્રો બીજાણુ સર્જન પ્રકારના અલિંગી પ્રજનનની અંદર આપણે સૌપ્રથમ આકૃતિ જે દર્શાવેલી છે આ આકૃતિ છે રાઇઝોપસની। શેની આકૃતિ છે રાઇઝોપસની આકૃતિ આપણે દર્શાવેલી છે। હવે આપણે જોઈએ
બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન. તો વનસ્પતિઓ રક્ષણાત્મક દિવાલ જે છે ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વનસ્પતિઓ રક્ષણાત્મક દિવાલ તેના કોષો જે છે ધરાવે છે, જેને આપણે સેલ્યુલોઝની દિવાલ જે છે હોય તેના તરીકે ઓળખીશું. તો હવે વનસ્પતિમાં રક્ષણાત્મક દિવાલ જે છે હોય છે, તો રક્ષણાત્મક દિવાલ ધરાવતી જે રચના છે તેને કહેવાય બીજાણુધાની. આજે રક્ષણાત્મક જે રચના બને છે જે જાડી હોય છે, કેવી હોય છે? જાડી રક્ષણાત્મક દિવાલ જેવી રચના ધરાવે છે અને ગોળાકાર હોય છે, તેને બીજાણુધાની કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બીજાણુધાનીમાં શું હોય, તો એની અંદર હોય છે બીજાણુઓ. શું હોય છે? બીજાણુધાનીમાં બીજાણુઓ જે છે એ ભરેલા હોય છે. ત્યારબાદ આપણે આકૃતિમાં જોઈએ તો આપણને તંતુ જેવી રચનાઓ જોવા મળે છે. તો આપણે લખીએ તંતુમય રચના શું છે? તો આ જે તંતુમય રચના છે તેને આપણે શું કહેશું? કવક તંતુ કહેશું. કવક તંતુ. આ કવક તંતુ છે એ પ્રજનનમાં ભાગ લેતું નથી, એટલે આપણે અહીં લખી નાખીએ પ્રજનનમાં ભાગ લેતા નથી. આજે તંતુઓ છે, કવક તંતુઓ, તે પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી. હવે આપણે જોઈએ કવક તંતુની ઉપર કઈ બાજુ? ઉપરની બાજુ આ ગોળાકાર રચના દેખાય છે, એટલે કવક તંતુની ઉર્ધ્વસ્થ, એટલે કે ઉપરની બાજુ ઉર્ધ્વસ્થ ગોળાકાર રચના જે છે એ જોવા મળે છે. ઉર્ધ્વસ્થ ગોળાકાર રચના કે જે ગુચ્છ જેવી હોય છે. કેવી હોય છે? ગુચ્છ. આ જે છે ઉપરની બાજુમાં તમે જો તો એક ગુચ્છ પ્રકારની રચના જે છે એ જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? જેને આપણે કહીશું બીજાણુધાની. જેને શું કહેવામાં આવે છે? બીજાણુધાની કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજાણુધાનીમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? તો બીજાણુધાનીમાં શું છે? બીજાણુઓ હોય છે. બીજાણુધાનીની અંદર બીજાણુઓ જે છે એ ઉત્પન્ન થાય છે. બીજાણુધાની બીજાણુઓ ઉત્પન્ન કરશે, એટલે હવે બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થયેલા બીજાણુઓ શું થશે? પરિપક્વ બને છે. બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થઈ એ બીજાણુઓ પરિપક્વ બને છે અને પરિપક્વ બીજાણુઓને દિવાલ વડે રક્ષણ મળે છે. એટલે પરિપક્વ બીજાણુઓનું રક્ષણ કોણ કરે છે? તો કે આ જાડી દિવાલ જે છે આવેલી એ બીજાણુઓનું રક્ષણ જે છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા બીજાણુ સર્જન એટલે કે પ્રજનન માટે જે જરૂરી છે એ બીજાણુઓનું સર્જન જે છે એ થઈ ચૂક્યું છે. ક્યાં? તો કે બીજાણુધાનીમાં. હવે બીજાણુઓ પણ પરિપક્વ અવસ્થાએ છે અને એ દિવાલ દ્વારા રક્ષાયેલા છે. હવે શું થશે? તો કે બીજાણુઓ
આ બીજાણુધાની જે છે એ શું થશે તો કે બીજાણુધાની તૂટશે એટલે બીજાણુઓ બહાર જે છે એ મુક્ત થશે. શું થશે તો બીજાણુઓ જે છે એ બહાર મુક્ત થશે. લખીએ આપણે અહીંયા બીજાણુધાની તૂટતા બીજાણુઓ બહાર મુક્ત થાય છે. એટલે જમીનની અંદર કોઈ પણ જગ્યાએ જે છે આ બીજાણુઓ જે છે એ પડે છે. હવે જેવા બીજાણુઓ જે છે એ બહાર મુક્ત થઈ જમીનમાં કે કોઈ પણ જગ્યાએ જે છે એ પડશે એટલે આ બીજાણુને પ્રતિકૂળ પરિસ્થિતિ ભેજયુક્ત સપાટી અને પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા. હવે આ જે બીજાણુઓ છે એ બીજાણુને પ્રતિકૂળ એને જરૂરિયાત મુજબનું વાતાવરણ, એને ભેજયુક્ત સપાટી અને એને જરૂરી પોષક દ્રવ્યો પ્રાપ્ત થશે એટલે આ બીજાણુઓ શું કરશે તો કે બીજાણુઓ અંકુરણ પામે છે. બીજાણુઓ અંકુરણ પામશે અને અંકુરણ પામ્યા બાદ જે છે એ શું થશે તો કે સ્વતંત્ર સજીવ તરીકે રાઇઝોપસ જે છે એટલે કે નવી રાઇઝોપસનું નિર્માણ થાય છે. ધારો કે આ બીજાણુઓ જે છે એ બીજાણુધાની તૂટવાથી આ બાજુ જમીન ઉપર જે છે ક્યાંક ઠલવાય છે. હવે એને યોગ્ય પરિસ્થિતિ, ભેજયુક્ત વાતાવરણ અને પોષક દ્રવ્યો મળશે એટલે અહીંયા નવી જે છે એ રાઇઝોપસ નિર્માણ જે છે પામે છે. તો કોઈ પણ જગ્યાએ રાઇઝોપસના જો બીજાણુઓ હશે તો એ બીજાણુઓને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થતા ત્યાં નવી રાઇઝોપસ, નવી ફૂગનું જે છે સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી બીજાણુ સર્જન પ્રકારનો અલિંગી પ્રજનન. તો બીજાણુ સર્જન પ્રકારના અલિંગી પ્રજનનનો જે છે એ ખૂબ જ અગત્યનો જે છે એ અને ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે. તો બીજાણુઓ દ્વારા અનેક સંતતિઓ જે છે સેમ પ્રકારની જે નિર્માણ જે છે કરી શકાય છે. તો માત્ર બીજાણુના નિર્માણ દ્વારા આપણે અનેક સંતતિઓ જે છે તેની નિર્માણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીજો પ્રકાર પૂર્ણ કર્યો, બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન.